નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા. સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવ રત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીની આ શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લી એક સદીને તપાસીએ તો ગુજરાતી ભાષામાં સેંકડો સામયિકો પ્રગટ થયા છે. સમયની ટક્કર ઝીલીને કેટલાક સામયિકો ફૂલ્યા, ફાલ્યા અને વિકસ્યા છે, અને કેટલાક સમયના પ્રવાહમાં વિલીન પણ થયા છે. ચિત્રલેખા ગુજરાતી સાપ્તાહિક આ વર્ષે 75 વર્ષની જૈફ વયે પહોંચી રહ્યું છે અને દેશ વિદેશના ગુજરાતી વાચકોને વૈવિધ્યપૂર્ણ વાંચન પીરસતું આવ્યું છે. એટલું જ નહીં, લગભગ ગુજરાતના ઘરે ઘરમાં એ વંચાતું આવ્યું છે. ચિત્રલેખાના હાલના તંત્રી હિરેન મહેતાને ચિત્રલેખાની વિકાસ યાત્રા તેમજ એમની પોતાની કારકિર્દી વિશે સંવાદ કરવા અમે આમંત્રણ આપ્યું. હિરેનભાઈ છેલ્લા 35 વર્ષથી પત્રકારત્વમાં સક્રિય છે અને દેશ વિદેશમાં ફરી એમણે અનેક વિષયો ઉપર અહેવાલો અને લેખો તૈયાર કર્યા છે. આંદામાન ટાપુઓ વિષયક એમના પુસ્તક અજબ દુનિયા આંદામાનનીને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ ઉપરાંત એમને પત્રકારત્વમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ હરીન્દ્ર દવે પારિતોષિક, નચિકેત એવોર્ડ તેમજ મનુભાઈ મહેતા પારિતોષિક એનાયત થયા છે. તેઓ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં જર્નલિઝમ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ કાર્યરત છે. આજે હિરેન મહેતા સાથે આ વાતચીત થઈ રહી છે એનો અઢળક આનંદ વ્યક્ત કરું છું અને એમને આ સંવાદમાં આવકારું છું. હિરેનભાઈ, આજના આ સંવાદમાં તમારું સ્વાગત કરું છું. નમસ્તે, કેમ છો? નમસ્તે આરાધના, કેમ છો? મજામાં? મજામાં. આજે આપણે આ રીતે સંકળાઈ રહ્યા છીએ. મુંબઈ અને સિડની સંકળાય છે, એનો ખૂબ આનંદ છે. સૌ પ્રથમ ચિત્રલેખાના તંત્રી તરીકે આ વર્ષે ચિત્રલેખા 75મા વર્ષમાં છે. એ નિમિત્તે અભિનંદન પણ આપું છું તમને. થેન્ક યુ. ચિત્રલેખાની શરૂઆત આપણે સૌ જાણીએ છીએ તેમ 1950થી થઈ અને 75 વર્ષની લાંબી યાત્રા રહી છે. એટલે આપણે વાતની શરૂઆત કરીએ ત્યારે ચિત્રલેખાના ઇતિહાસ વિશે અમને કાંઈ કહો. આ 75 વર્ષની એની યાત્રા કેવી રહી છે? એમાં ઉતાર ચઢાવ પણ આવ્યા હશે? બહુ સ્વાભાવિક છે. હું પોતે મારી વાત કરું તો 1992 થી હું ચિત્રલેખા સાથે સંકળાયેલો છું અને એ પહેલા એક વાંચક તરીકે તો મને લાગે હું ચિત્રલેખા આવતું હતું. એટલે મારું ચિત્રલેખા સાથેનું જોડાણ એ રીતે કહું તો 1973 થી છે. 1950 22 એપ્રિલ ચિત્રલેખાનો પ્રારંભ થયો. 10,001 નો પ્રિન્ટ ઓર્ડર હતો ને એ સાથે ચિત્રલેખાની શરૂઆત થઈને તમે જુઓ તો ચિત્રલેખા પહેલેથી જ સ્થાપના થઈ ત્યારથી શરૂઆત એક તો વજુભાઈ કોટકે કરી, જે એ જમાનામાં પણ વન મેન એડિટર તરીકે જાણીતા હતા, વન મેન અને વન પેન એડિટર તરીકે. એટલે એટલું બધું એમનું લખાણ હતું અને માત્ર ક્વોન્ટિટીની દ્રષ્ટિએ નથી તો ક્વોલિટી. આજની તારીખમાં એમના પ્રભાતના પુષ્પોના આટલા વોલ્યુમ બહાર પડ્યા છે એમના સંગ્રહના, પણ હજી એ એટલા જ લોકપ્રિય છે. અને એક પછી એક એમના જે સર્જનો હતા ચિત્રલેખાના માધ્યમ થકી એ એક પછી એક સુપરહિટ થતા રહ્યા અને એ રીતે ચિત્રલેખાની જેને કહેવાય કે ગાડી રાજધાની કે બુલેટ ટ્રેનની ઝડપે દોડતી રહી. પછી ચિત્રલેખા પરિવારમાં બીજ અને જી નામના સામયિકો પણ જોડાયેલા. એ પછી તો જી તો અમે 4 ભાષામાં પ્રસિદ્ધ કરતા હતા, ગુજરાતી ઉપરાંત મરાઠી, હિન્દી ને અંગ્રેજી. ચિત્રલેખા વચ્ચે મરાઠી માં શરૂ કરેલું. સમય જતા થોડા આપણે જેને કહીએ કે ક્યારેક એવું થાય કે કોઈ કારણસર કપરા નિર્ણય લેવા પડે ને આ બધા સામયિકો બંધ કરવા પડે, પણ અત્યારે ચિત્રલેખા જે ફ્લેગશિપ છે અમારું ચિત્રલેખા ગુજરાતી, આજે 75મા વર્ષે પણ ચિત્રલેખાની જે શાખ છે
એ યથાવત જળવાઈ રહી છે. અને ચિત્રલેખાએ કેટલા સર્જકો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પત્રકારત્વને આપ્યા છે. એટલે હમ વજુભાઈ પોતે અ, અને એમના પત્ની મધુરીબેન, આપણા શ્રોતાઓને તો ખ્યાલ હશે કે મધુરીબેન એક બહુ જ સારા ફોટોગ્રાફર હતા. એ જમાનામાં જ્યારે હોમાઈ વ્યારાવાલા, આપણે ગુજરાતીઓએ તો એમનું નામ હમ સાંભળ્યું છે, હોમાઈ વ્યારાવાલા પછી મધુરીબેન બીજા મહિલા પત્રકાર હતા, મહિલા ફોટોગ્રાફર હતા, જેમનું કૌતુક ખુદ પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. હમ એટલે આવો ચિત્રલેખાનો ઇતિહાસ રહ્યો છે. અને પછી હરકિશન મહેતા, તારકભાઈ, કાંતિભાઈ, ગુજરાતી કહું છું ને, ગુજરાતી પત્રકારત્વનું એક પણ એવું મોટું નામ નહીં હોય. ચંદ્રકાંત બક્ષી, વિઠ્ઠલ પંડ્યા, એક પણ એવું મોટું નામ એ જમાનામાં નહીં હોય જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતે, વેણીભાઈ પુરોહિત, ચિત્રલેખા સાથે સંકળાયેલા ન હોય. વિજયગુપ્ત મૌર્ય, આ બધા જ નામો છે. દિગંત ઓઝા છે, કાંતિભાઈનું તો નામ આપણે લીધું જ, નગીનદાસ સંઘવી, બધા જ મોટા નામો જે છે એ બધા જ કોઈક ને કોઈક તબક્કે ચિત્રલેખા સાથે સંકળાયેલા રહ્યા છે. એટલે એક હમ ભવ્ય, જેને કહેવાય કે ઇતિહાસ છે. અને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પત્રકારત્વ ગૌરવ લઈ શકે એવા તમામ નામો સાથે ચિત્રલેખાએ કામ કર્યું. ને એ તમામ વ્યક્તિઓએ ચિત્રલેખા સાથે કામ કર્યું છે. હમ આ બધા તમે કહ્યું તેમ આ બધા વાચકો, આ બધા લેખકો થકી ચિત્રલેખાનો એક પિંડ બંધાયો અને આ જી. રીતે 75 વર્ષની એની યાત્રા આગળ વધી છે. સર્ક્યુલેશનની દ્રષ્ટિએ વાત કરીએ તો ચિત્રલેખા કદાચ ગુજરાતી ભાષાનું સૌથી વધારે સર્ક્યુલેશન ધરાવતું સાપ્તાહિક અથવા તો સામયિક રહ્યું છે. સાપ્તાહિકો જી. કદાચ ગુજરાતી ભાષામાં બીજા ખાસ છે જ નહીં. આપણી પાસે જી. મોટાભાગના માસિકો છે અથવા તો ત્રૈમાસિકો છે. સાપ્તાહિક જી. બહુ જ ઓછા છે અને તેમાં ચિત્રલેખાનું નામ અગ્રીમ છે. એક સાપ્તાહિક પ્રગટ કરવું એ એક મોટો પડકાર હશે. આપણે એને ન્યૂઝ મેગેઝિન પણ કહી શકીએ. એટલે એમાં જી. બધું જ આવરી લેવાય છે. સર્ક્યુલેશનની વાત કરો અને આ સાપ્તાહિક જે ફોર્મેટમાં તમે કામ કરો છો એની કંઈક વાત કરો. ચિત્રલેખાના સદનસીબ કહો કે ગુજરાતી પત્રકારત્વના સદનસીબ કહો, હરકિશન મહેતા એક હમ બહુ જ મોટું નામ, સમર્થ નામ, એક નવલકથાકાર ઉપરાંત એક તંત્રી. અને ડબલ સવારી એમણે વર્ષો સુધી કરી. અને 1959માં જયારે વજુભાઈનું અવસાન થયું ત્યારે હરકિશનભાઈ ચિત્રલેખા સાથે સંકળાયેલા નહોતા, પરંતુ એ ચિત્રલેખામાં આવ્યા. અને એ પછી એમણે જે રીતે ચિત્રલેખાનો, મધુબેનની સાથે ચિત્રલેખાનો જે રીતે કાર્યભાર સંભાળ્યો, અને વજુભાઈની જેમ એમની પણ એક પછી એક નવલકથા સુપરહિટ થતી રહી. એટલે તમે જુઓ કે ચુંદડી અને ચોખા જેવી વજુભાઈની વાત કહો, કે એ પછી એમણે ડોક્ટર રોશનલાલ લખી હતી. ડોક્ટર રોશનલાલ એ નવલકથા ચિત્રલેખામાં પ્રગટ થતી હતી ત્યારે વજુભાઈ ગુજરી ગયા. અને એ પછી ગુજરાતી સાહિત્યમાં કદાચ પહેલીવાર એવું થયું હશે કે એક સર્જકની કૃતિ જે અધૂરી રહી ગઈ હોય એ હરકિશનભાઈએ પૂરી કરી હતી. હમ એટલે એ એક એમનું જે ચિત્રલેખા સાથેનું તાદાત્મ્ય હતું એ એના પરથી એક સાબિત થાય છે. અને એ પછી હરકિશનભાઈની એક પછી એક સુપરહિટ નવલકથા આવતી રહી. અને છેલ્લે જળચેતન જ્યારે એમની પ્રગટ થતી હતી એ સમયે ચિત્રલેખાનું સર્ક્યુલેશન 3,20,000 સુધી પહોંચેલું પર વીક કોપી. હમ અને એ જમાનામાં ટાઈમ મેગેઝિને, જે બહુ જ જાણીતું સાપ્તાહિક છે અમેરિકાનું, એણે આ વિષયની નોંધ લીધી હતી. 1980ના દાયકામાં ટાઈમ મેગેઝિન એક ભારતના એક પ્રકાશનની, એ પણ ગુજરાતી પ્રકાશનની, જ્યારે ગુજરાતીઓ હજી કદાચ એટલા આજે જેટલા છે જગતભરમાં ફેલાયેલા એટલે નહોતા. હમ ગુજરાતી ભાષા હજી એ જમાનામાં એટલી પોપ્યુલર નહોતી જેટલી આજે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે બ્રિટન કે કેનેડામાં છે, એટલી જાણીતી નહોતી. એ જમાનામાં ટાઈમ મેગેઝિન ચિત્રલેખાના તંત્રી તરીકે હરકિશનભાઈનો ઉલ્લેખ કરે એ એક બહુ મોટી સિદ્ધિની વાત હતી. અને એ પછી નિરંતર ચિત્રલેખાએ પ્રગતિ સાધી છે. યસ, 1990 કે 2000ના દાયકાથી સર્ક્યુલેશનની આપણે વાત કરીએ તો થોડી અસર થઈ છે, ને એ બધાને જ થઈ છે. એનું હમ એક કારણ એ છે કે ગુજરાતી વાંચનારી પેઢી હવે ધીરે ધીરે, વાંચનારી પ્રજાની સંખ્યા હવે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. એટલે એ અસર પડે જ. છતાં એક વાત હું આજે દાવા સાથે કહી શકું, હું પોતે 1992થી મેં કીધું એક પત્રકાર તરીકે ચિત્રલેખા સાથે સંકળાયેલો છું. અને છેલ્લા 5 વર્ષથી હું તંત્રી છું. ચિત્રલેખા એની ગુણવત્તામાં ક્યારેય કચાશ આવવા દીધી નથી. હમ અને એ ચિત્રલેખા સાથે કદાચ અમારા આપણે નસીબની વાત ભલે કરીએ, માનીએ કે ન માનીએ, પણ એક છે કે ચિત્રલેખાના નસીબે એને બધા જ પત્રકારો, જે સારા કમિટેડ નિષ્ઠાવંત પત્રકારો મળ્યા છે. એટલે ગુણવત્તા જેને કહેવાય, પત્રકારત્વની ગુણવત્તા, એ ચિત્રલેખાએ હંમેશા જાળવી રાખી છે. આપણે બીજા કોઈ સામયિકો કે કોઈ સાથે સરખામણી ન કરીએ, પણ ચિત્રલેખાને પહેલેથી જ એક એક વરદાન છે
નિયતિનું કે ચિત્રલેખાના આવા સારા પત્રકારો મળ્યા છે, જેટલા નિષ્ઠાવાન વાંચકો છે, જે કમિટેડ જેને કહેવાય કે જે વાંચકો છે, એટલા જ સારા લેખકો ચિત્રલેખાને મળ્યા છે, અને એને કારણે ગુણવત્તા જળવાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, યસ, પર્ટિક્યુલરલી કોવિડ પછી ડિજિટલ ચિત્રલેખાને પણ હવે સારું વ્યાપ મળી રહ્યો છે. લોકો હવે સબસ્ક્રાઇબ કરે છે ચિત્રલેખા ઓનલાઈન, એટલે ઓનલાઈન વાંચવા માટે, કારણ કે પ્રિન્ટ હવે બધે પહોંચી નથી શકાતું. જે રીતે શહેરો વિકસી રહ્યા છે, હું ખાસ તો બેંગ્લોર અને પુણેની વાત કરું આપને, તો આરાધનાબેન, પુણે અને બેંગ્લોર એટલા મોટા હદે વિકસ્યા છે કે ત્યાં અમુક આઉટર એરિયા જેને કહેવાય ત્યાં કુરિયર પહોંચતા જ નથી, અને પહોંચે તો 3-3, 4-4 કોપી, એટલે 4 અઠવાડિયે તમને એક સાથે 4 ચિત્રલેખા મળે. એટલે હવે એવા જે વાંચકો છે, એ લોકો હવે અમારી ડિજિટલ કોપી સબસ્ક્રાઇબ હમ કરે છે. અને એ રીતે અમારું સર્ક્યુલેશન જેને કહેવાય, યસ, નો ડાઉટ, પ્રિન્ટ સર્ક્યુલેશન અફેક્ટ થયું છે, બધાનું જ થયું છે. કોવિડ પછી તો વર્તમાન પત્રો હવે લોકો નથી વાંચતા. અંગ્રેજી, ગુજરાતી તો જવા દો. આપણે આ એક બહુ મોટી સમસ્યા આગામી વર્ષોમાં જે આવવાની છે, ગુજરાતી હમ વર્તમાન પત્રો નહીં આવવાની છે, કે હવેની જે પેઢી છે એ લોકો છાપા જ નથી વાંચતા. હમ એટલે આ જે સમસ્યા છે એ છતાં ઓવરકમ કરીને ચિત્રલેખા હજી એની ગુણવત્તા અને એના વાંચકોની સંખ્યા મહત્તમ હદ સુધી જાળવી રાખી છે. હમ આપણે એના સર્ક્યુલેશનની વાત કરીએ તો સાથે સાથે એના ફલકની વાત કરો. ખૂબ વિશાળ ફલક છે, હમ. એટલે કે એની જુદી જુદી એડિશન્સ પ્રગટ થાય છે. વિદેશની પણ જી. એડિશન છે. દુનિયાના કયા કયા દેશોમાં ચિત્રલેખા આજે જાય છે, વંચાય છે, અને એની ભારતમાં અને ભારતની બહાર જુદી જુદી કેટલી એડિશન છે, કેટલી આવૃત્તિઓ જાય છે? ના, આવૃત્તિની સૌથી પહેલા તો વાત કરું. કોવિડ પછી હવે એક જ આવૃત્તિ અમે કરી છે, કારણ કે એ કોવિડમાં જ આપણે જોયું કે એ લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ પાલવે એમ હમ નહોતું. માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં, પણ કારણ કે સર્ક્યુલેશન જ કોઈ જગ્યાએ શક્ય નહોતું બનતું. લાઈક મુંબઈ જેવા શહેરની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારો એવા હતા, ઘણા બધા મકાનો એવા હતા કે જ્યાં મકાનોમાં એ લોકો પેપર પબ્લિકેશન કોઈ અવાજ નહોતા દેતા. છાપા 3-3, 4-4 મહિના સુધી કોઈ, ઘણી બધી સોસાયટી એવી હતી કે છાપાવાળાને અવાજ નહોતા દેતા. એટલે મારે મારા ઘરે જોતું હોય તો મારે બહાર જઈને લાવવું પડતું હતું. હમ એટલે એ હાલત હતી. અને તમે જે દેશોની વાત કરી, તો આરાધનાબેન કહેવાતું કે જ્યાં ગુજરાતી હશે ને, ત્યાં ચિત્રલેખા હશે. એટલે અમેરિકા કે ઈસ્ટ આફ્રિકન કન્ટ્રીઝ કે સાઉથ આફ્રિકા કે બ્રિટન સહિતના યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી આઇલેન્ડ, મિડલ ઈસ્ટ એટલે દુબઈ જેવા દેશો છે, ત્યાં તો ચિત્રલેખા જતું હતું. એક જમાનામાં એવું અમને કહેવાતું હતું કે દુબઈથી, કારણ કે ત્યારે જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા ત્યારે પાકિસ્તાન જવા નહોતા દેવામાં આવતા, તો દુબઈથી ચિત્રલેખાની કોપી પાકિસ્તાન પહોંચતી હતી. હમ અને આજની તારીખમાં પણ ચિત્રલેખાને જે રીતનો ફીડબેક મળે છે, વાંચકોના પ્રતિસાદ મળે છે, એ પરથી લાગે છે કે ચિત્રલેખા હજી ઘણા બધા, એટલે અમારા ઓન રેકોર્ડ, અમારા હિસાબે 40 દેશોમાં ચિત્રલેખા અત્યારે જાય છે. એટલે બેલ્જિયમ છે, જર્મની છે, જ્યાં ભલે ઓછી માત્રામાં ગુજરાતીઓ છે, તો ત્યાં હવે કદાચ પ્રિન્ટ નહીં જતું હોય તો ડિજિટલ એડિશન તરીકે પણ ચિત્રલેખા પહોંચે છે. અને હમ બીજું એક તમને કહું કે હજી એવા વાંચકો છે કે જેને ફિઝિકલ કોપી હાથમાં લીધા વગર જે નથી પડતું. ઘણા હોય, વરિષ્ઠ નાગરિક હોય આપણા, કે જેમને કોમ્પ્યુટર પર કે મોબાઈલ ફોન પર હજી અક્ષરને કારણે, ફોન્ટને કારણે એટલું વાંચવામાં થોડી મુશ્કેલી પડતી હોય, તો અમારા કેટલાક વાંચકો અમને એવું કહે છે કે અમે ડિજિટલ કોપી સબસ્ક્રાઇબ કરીએ છીએ, પણ અમે પછી ઓફિસમાં કે પ્રિન્ટ કાઢીને ઘરે લઈ જઈને માતા કે પિતાને વાંચવા આપીએ છીએ. હમ એટલે જે રીતે પ્રતિસાદ મળે છે, રિસ્પોન્સ મળે છે, એ પરથી લાગે છે કે વ્યાપ એ રીતે ભારતની અંદર તો છે જ, પણ ભારતની બહાર પણ ચિત્રલેખા પહોંચી રહ્યું છે. હમ આસામ એટલે ગુવાહાટીની તમને વાત કરું તો થોડા વર્ષ પહેલા ગુવાહાટીમાં અમારી 70 કોપી જતી હતી. હવે ગુવાહાટીમાં આટલા ગુજરાતી પરિવારો હોય એ આપણને કદાચ સાંભળીને નવાઈ લાગે. હમ આંદામાનના પોર્ટ બ્લેરમાં એક વાંચક છે આપણા ચિત્રલેખનું, જે અચ્છા. ગુજરાતી, હિન્દુ ગુજરાતી કદાચ 3 કે 4 જ છે. એમાંના એક મહેશભાઈ ત્રિવેદી, હું નામ સાથે કહું છું. મહેશભાઈ ત્રિવેદી આંદામાન પોર્ટ બ્લેરમાં રહે છે, ગુજરાતી સેવા મંડળ ચલાવે છે, પણ ગુજરાતી પરિવારો ઓછા છે. પણ એ હજી નવરાત્રીનું ત્યાં આયોજન કરે છે, ગરબા રાસનું આયોજન કરે છે આંદામાનમાં. અને એ ગુજરાતી મહેશભાઈ ત્રિવેદી ચિત્રલેખાના કાયમી વાંચક છે અને વર્ષોથી વાંચક છે. હમ વાહ. એટલે ઘણી વાર કહેતા હોય કે ચેન્નાઈથી અમને કોપી મળે, પણ 5-5, 6-6 કે કોઈક વાર તો 11 કોપી એક સાથે જાય. તો મને કે તમે ચિત્રલેખાનો ચાંદલો અમને મોકલો છો, 11 કોપી એક સાથે. હમ વાહ. એટલે આ રીતની ઘણી બધી વાત છે. હું સાઉથ આફ્રિકા ગયો હતો, તો કેપ્ટનની બાજુનું કોઈ નાનું ટાઉન હતું. એક 2 જ મિનિટમાં તમને વાત કરું તો
નાઇટ પાર્ટી હતી, એટલે બધા પત્રકારો તો કરતા હતા. તો એક વાચક આપણા ચિત્રલેખાના હતા પટેલ, દીપકભાઈ પટેલ. અને એમને ખબર પડી કે ચિત્રલેખાથી કોઈ આવે તો મારી પાસે આવીને મને આગ્રહ કર્યો કે તમે મારા ઘરે આવો. અને હું એમના ઘરે ગયો રાત્રે. એક રૂમ આખો 1976 થી 1975 થી એ લોકો ત્યાં શિફ્ટ થયા હતા, અને 1976 થી દરેકે દરેક ચિત્રલેખા, હું 2008 કે 9 ની વાત કરું છું, દરેકે દરેક ચિત્રલેખાની કોપી વર્ષબંધ ત્યાં સાચવીને રાખી. સાચવેલી. હમ. એટલે 1976 થી તમે વિચાર કરો, હું 2008 કે 9 ની વાત કરું, જ્યારે હું સાઉથ આફ્રિકા ગયો હતો, ને 1976 થી 2009 સુધીના બધા ચિત્રલેખા એમના ઘરે હતા, અને એ એમણે મને દેખાડ્યા હતા. એટલે આ ચિત્રલેખા માટે વાચકોનો એક પ્રેમ છે કે એમને એટલી બધી શ્રદ્ધા છે ચિત્રલેખામાં, કે ચિત્રલેખામાં છપાયું એટલે બસ આ સનાતન સત્ય હોય, એ રીતનો વાચકોનો વિશ્વાસ છે ચિત્રલેખા પર. અને આ જ વિશ્વાસના આધારે ચિત્રલેખા આજે 75 વર્ષ સુધી ટક્યું છે. હમ. ચિત્રલેખાની લોકપ્રિયતામાં કદાચ એમાં જે વૈવિધ્યપૂર્ણ વાંચન તમે પીરસો છો એ પણ હશે. જી જી કન્ટેન્ટ મેનેજમેન્ટ એક તંત્રી તરીકે તમે કઈ રીતે કરો છો એની વાત કરો, કારણ કે એનું કન્ટેન્ટ પણ ખૂબ વિશાળ પટ પર ફેલાયેલું છે. એમાં સાહિત્યિક કન્ટેન્ટ પણ હોય છે, ફિક્શન પણ હોય છે, મહિલાઓનો વિભાગ પણ હોય છે, સમાચારો તો હોય જ છે, કરંટ અફેર્સ હોય છે, વિશ્લેષણ હોય છે, રાજકીય વિશ્લેષણ હોય છે. આ બધું જ જી આ વૈવિધ્યપૂર્ણ કન્ટેન્ટ એક તંત્રી કઈ રીતે મેનેજ કરે? હું હરકિશનભાઈના સમયની વાત કરું, જ્યારથી મેં ચિત્રલેખામાં હું જોડે 1992માં. હરકિશનભાઈ હંમેશા કહેતા હતા કે મેગેઝિનનું કામ, જ્યાં વર્તમાન પત્રોનું કામ પૂરું થાય છે ત્યાંથી મેગેઝિનનું કામ શરૂ થતું હોય છે. એટલે હમ. જે આપે જે વાત કરી એ વિશે પછી વાત કરું, પણ જે ઘટનાના રિપોર્ટિંગ જે ચિત્રલેખાનો હંમેશાથી એક પ્લસ પોઈન્ટ રહ્યો છે, કે હરકિશનભાઈ જયારે તંત્રી હતા, 1971 નું મને હજી યાદ છે કે 1971 નું જે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું, જે બાંગ્લા સરહદે હમ. થયું હતું, પૂર્વ પાકિસ્તાન, એ ચિત્રલેખાએ કવરેજ કરેલું. ત્યારે હજી ઇન્ડિયા ટુડે સાપ્તાહિકનો જન્મ નહોતો થયો, હમ. જ્યારે હજી બહુ જ ઓછા સાપ્તાહિકો ભારતમાં હતા. એ સમયે ચિત્રલેખા ચાલતું હતું, ને ત્યારથી ખુદ હરકિશનભાઈએ જયારે જગાડેકોના વેડના વળામણાની શરૂઆત થઈ, એક નોવેલ તરીકે ભલે એ પ્રસિદ્ધ થઈ, એક સાહિત્ય કૃતિ તરીકે પ્રસિદ્ધ થઈ, પણ એનો જે પિંડ હતો એ એક આખો એક રિપોર્ટિંગના આધારે હતો, કે જગાડાકુ સાથે હરકિશનભાઈની મુલાકાત થઈ, અને એમને લાગ્યું કે આની કથા જે છે એ તો બહુ વિશ્લેષણ પેલું માંગી લે છે, અને વિસ્તૃત ફલક માંગી લે છે. ત્યારે હરકિશનભાઈ, મધુરીબેન જે અમારા સહતંત્રી હતા, એમની સાથે વાત કરીને મૌલિક કોટક, જે અત્યારે ચિત્રલેખા ગ્રુપના ચેરમેન છે, 15 વર્ષની ઉંમર હતી ત્યારે હરકિશનભાઈ અને મૌલિકભાઈ ત્યારે પંજાબ ગયા હતા, અને જગાડાકુ ત્યાં દિવસો સુધી રહ્યા, અને એમનો ઇન્ટરવ્યુ કર્યો, બહુ વિસ્તૃત મુલાકાત લીધી હતી. મૌલિકભાઈ એમના ફોટોગ્રાફ લીધા હતા, અને એના આધારે આપણને એમ લાગે કે એક રિપોર્ટિંગ હતું, પણ એ રિપોર્ટિંગ આધારિત નવલકથા હતી, જે અગેન જે ગુજરાતી સાહિત્ય કે પત્રકારત્વનો એક રેકોર્ડ કહી શકાય, કે હમ. આખી એક સત્ય ઘટનાનું રિપોર્ટિંગ કરીને અને એના આધારે નવલકથા ડેવલપ થઈ હતી. હમ. તો આ એક જે છે કે રિપોર્ટિંગ, લાઈવ રિપોર્ટિંગ, એ પહેલેથી એક ચિત્રલેખાની બહુ મજબૂત પાસું રહ્યું છે. અને હરકિશનભાઈ ઘણી વાર કહેતા હતા, ચિત્રલેખામાં ચિત્ર પહેલા આવે છે, એટલે ફોટોગ્રાફ પણ ચિત્રલેખામાં એ જ રીતે આવે છે. અને પહેલેથી જેને કહેવાય કે આપણે હું કોઈ કમ્પેરિઝન નથી કરતો, કારણ કે મનમોહન દેસાઈ જન્મ્યા પહેલાનું મનમોહન દેસાઈ ફિલ્મના પડદે આવ્યા એ પહેલા ચિત્રલેખા શરૂ થઈ ચૂક્યું હતું. એટલે એમ ના કહેવાય, પણ જેને કહેવાય કે એક પૂર્ણ મસાલા ફિલ્મ આપણે કહીએ ને, કે એમાં બધું જ તમને વાંચવા મળે. કોઈ એક ચિત્રલેખાનું કોઈ એક પાનું ન જોઈ જે વાંચક ન વાંચે. એટલે તમે શરૂઆત કરો તો તમે સુરેશભાઈ દલાલ, જે વર્ષો સુધી જેમણે હમ. ચિત્રલેખામાં ઝલક લખી, એટલે હમ. જેને કહેવાય કે એક નાનકડી સાવ સરળ ભાષામાં ફિલોસોફીની વાત, કે આપણે ભારે ભરખમ વાંચન નથી પીરસવું કોઈને. ત્યાંથી તમે શરૂ કરો એટલે શરૂઆત ઝલકથી થાય, પછી કાર્ટૂન આવે, પછી રાજકારણની સમીક્ષા આવે, જુદા જુદા માહિતી વિભાગો આવે, અને એમાં સમયાંતરે ધીરે ધીરે અમે નવા વિભાગો ઉમેરતા ગયા, લાઈક પ્રિયદર્શિની વિભાગ જે શરૂ થયો હમ. 1990ના દાયકામાં. હમ. અને તમને જાણીને નવાઈ લાગશે કે ઘણા વખત સુધી પ્રિયદર્શિની વિભાગ, ત્યારે ભરતભાઈ ગેલાણી અમારા તંત્રી હતા, વર્ષા પાઠક શરૂઆતમાં હતા, વર્ષાબેનના અ, નેજા હેઠળ આ વિભાગ શરૂ થયો હતો. શરૂઆતમાં વર્ષાબેન એનું સંપાદન કરતા હતા પ્રિયદર્શિની. ત્યારે પ્રિયદર્શિની 16 પાનાનું મેગેઝિન ઇન મેગેઝિન એક પહેલી વાર કન્સેપ્ટ ચિત્રલેખા લઈ આવેલું, કે એક 16 હમ. પાનાનું આખું સ્વતંત્ર મેગેઝિન જે ચિત્રલેખાનો ભાગ હોય,
અને એક પુલ આઉટ તરીકે ચિત્રલેખાની સાથે આવતું હતું પ્રિયદર્શિની. શરૂઆતમાં વર્ષાબેન સંભાળતા હતા. ભરતભાઈ તો ત્યારે તંત્રી જતા, અને ભરતભાઈએ પછી જયારે વર્ષાબેન ચિત્રલેખા છોડ્યું એ પછી ઘણા વખત સુધી જે 3 થી 4 જે કહેવાય કે પ્રિયદર્શિની સેક્શન સંભાળતા હતા, એ 3 થી 4 પુરુષો હતા. એટલે આ પણ એક આખી અલગ વાત છે. પણ કહેવાનો મતલબ એ છે કે જે વિવિધતા ધીરે ધીરે બદલાતા સમય સાથે આવતી રહી છે. અમે ડિજિટલ વિભાગ એક શરૂ કર્યો. કોમર્સ જયારે શરૂઆતમાં ગુજરાતી વર્તમાનપત્રોમાં પણ કોમર્સને એટલું સ્થાન નહોતું, પણ ધીરે ધીરે હવે ગુજરાતી વાંચકો આપણને ખબર છે કે એમનું ટ્રેન્ડ, એમનું ચલણ વધારે છે માર્કેટ તરફ છે, તો એ વિભાગ શરૂ કર્યો. નવલકથાના રિવ્યુ વચ્ચે અમે છાપતા હતા. પ્રિયદર્શિનીમાં પણ અલગ અલગ, અને સાયકોલોજી જે અત્યારના જમાનાની જરૂરત છે કે કુટુંબો તૂટી રહ્યા છે, એને કારણે જે એક સધિયારાની ખોટ જે પડી રહી છે એક સામાન્ય માણસને ઘરમાં, જે પહેલા એક સધિયારો મળી રહેતો તો એ નથી મળતો. એટલે આપણે જુઓ કે આજકાલ ઘણા બધા સાયકોલોજીકલ ઇસ્યુઝ જે આવી રહ્યા છે એ નિવારવા માટે અમે સાયકોલોજીની હવે કોલમ શરૂ કરી છે. એટલે જુદા જુદા વિભાગો બદલાતા સમય સાથે બહુ સ્વાભાવિક છે કે આપણે નદીની જેમ રહેવું પડે, કે જેટલું પરિવર્તન આપણે લાવી શકીએ એટલું લાવીએ. અને એ જ રીતે ચિત્રલેખા ઝલક હવે હિતેનભાઈ પલક લખે છે હિતેન આનંદપરા થી મુખવાસ સુધી જુદું જુદું વૈવિધ્ય તમને મળે. તારકભાઈ તો હતા જ, વર્ષો સુધી તારકભાઈ દુનિયાના ઊંધા ચશ્મા પહેરાવતા રહ્યા, અને આજે પણ હજી એમની જે ટીવી સિરિયલ ચાલે છે એ પ્રૂવ કરે છે કે તારકભાઈની લોકપ્રિયતા કેટલી છે. કે એક રાઇટરના નામે કોઈ કોલમ શરૂ થાય અને ટીવી સિરિયલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવે, એટલે તમે વિચાર કરો કે માણસની લોકપ્રિયતા કેટલી હશે. એટલે જેને કહેવાય કે આ બધું જ ચિત્રલેખાએ જોયું છે, ને વાંચકોના બદલાતા ટેસ્ટ સાથે ચિત્રલેખા પણ બદલાતું રહ્યું છે. જેમ જેમ જરૂરત લાગે એમ નવા વિભાગો અમે ઉમેરતા રહ્યા છીએ. એટલે એ રીતે વાંચકો સાથે ચિત્રલેખાનો ગ્રોથ થયો છે, અને ચિત્રલેખા સાથે વાંચકોનો પણ ગ્રોથ થયો છે. અને ચિત્રલેખાએ સતત એ પ્રમાણ ચિત્રલેખા હંમેશા જાળવ્યું છે. એટલે ચિત્રલેખા જેને કહેવાય કે હા, સોરી. જી ના, એટલે ચિત્રલેખાએ ટૂંકમાં વાંચકોની જે જરૂરત છે એ સમજીને જે નવા વિભાગો છે, હાસ્યથી લઈને નવલકથા, તો ચિત્રલેખાનું પહેલેથી જ સૌથી સ્ટ્રોંગ પોઈન્ટ રહ્યું છે. એટલે આ બધા જ વિભાગો ધીરે ધીરે ચિત્રલેખા આપતું રહ્યું છે વાંચકોને. ચિત્રલેખા એના વિશેષાંકો માટે પણ જાણીતું છે. દિવાળી ઉપર વિશેષાંક આવે તે ઉપરાંત એક વાર્ષિક અંક પણ તમે તૈયાર કરો છો. એ વિશેષાંકો વિશે કંઈક વાત કરો. એ તૈયાર કરવાની માં ભારે જહેમત પણ થતી હશે. સૌથી પહેલો આવો વિશેષાંક 1975માં જયારે ચિત્રલેખાને 25 વર્ષ પૂરા થયા ત્યારે, અને ઓબ્વિયસ 25 વર્ષ એટલે આપણું એક જેને કહે કે ઉજવણીનો અવસર હોય. 1975માં આવે પછી ચિત્રલેખાને 40 વર્ષ પૂરા થયા, 50 વર્ષ પૂરા થયા, ત્યારે પણ આવી રીતે વિશેષાંક નીકળેલા. અને જયારે 60 વર્ષ પૂરા થયા 2010માં, એ પછી હવે દર વર્ષે અમે લોકો એક વાર્ષિક વિશેષાંક બહાર પાડીએ છીએ. આ વર્ષે 75મું વર્ષ પૂરું થશે, 75 વર્ષ ચિત્રલેખાને પૂરું થશે, તો સ્વાભાવિક છે એ નિમિત્તે પણ એક અમારો વાર્ષિક વિશેષાંક હશે. એ ઉપરાંત ચિત્રલેખાએ ઘણા વખત સુધી અલગ અલગ વિષયને લગતા વિશેષાંકો આરાધનાબેન બહાર પાડેલા. જે કે ટ્રાવેલ, જે ગુજરાતીઓ હવે વર્ષોથી છે કે ગુજરાતીઓ સૌથી વધારે ટ્રાવેલ કોઈ એક પ્રજા જો કરતી હોય તો કદાચ ગુજરાતીઓ છે. તો એ ટ્રાવેલ અંક ચિત્રલેખા ઘણા વખત સુધી બહાર પાડે. વેડિંગ અમે લોકો રેગ્યુલર હજી પાડીએ છીએ, પણ હોમ ડેકોર એના અલગ ઇસ્યુ દર 3 મહિને આવા સ્પેશિયલ ઇસ્યુઝ અમે ચિત્રલેખા બહાર પાડતું હતું. હોમ ડેકોર છે, વોચવર્લ્ડ છે, ઘડિયાળને લગતા અંક ગુજરાતી ભાષામાં ચિત્રલેખાએ પહેલી વાર શરૂઆત કરી હતી. એટલે વોચવર્લ્ડ છે, હોમ ડેકોર છે અને ટ્રાવેલ, એ પહેલા શરૂઆતના અમુક વર્ષો સુધી દર 3 થી 4 મહિને અમારા એ વિશેષાંક બહાર આવતા હતા. વેડિંગ ના પણ અલગ ઇસ્યુ આવતા હતા. હવે વેડિંગ અમે ચિત્રલેખાના સામાન્ય જે રેગ્યુલર ઇસ્યુ હોય છે એની અંદર ઇન્કોર્પોરેટ કરી લેતા હોઈએ છીએ. પણ હજી પણ યસ, વાર્ષિક વિશેષાંક છેલ્લા 16 વર્ષથી લગાતાર ચિત્રલેખા બહાર પાડતું રહ્યું છે. અને એમાં અલગ જ વાંચન હોય. એ જે વાંચન છે આખું અલગ સ્તરનું હોય. એમાં અમે ગેસ્ટ રાઇટર્સ પાસે આર્ટિકલ લખાવીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જે રાષ્ટ્રપતિ હતા, વેંકૈયા નાયડુ આપણા ઉપરાષ્ટ્રપતિ, મુકેશ અંબાણીથી લઈને તમે નામ આપો, એક ગુજરાતીએ ચિત્રલેખાના આ વિશેષાંક માટે છેલ્લા 15 વર્ષમાં લખ્યા છે. વિશેષ લેખો લખ્યા છે. યુવાનોને આકર્ષે એવા વિભાગો હોય છે. તો એમાં બધું જ હોય છે. એમાં સંબંધો પર અમે ખાસ એક ભાર આપીએ છીએ કે રિલેશનશિપ, જે અત્યારે કહેવાય છે કે સૌથી વધારે કોઈ કોમ્પ્લેક્સ વસ્તુ હોય તો એ રિલેશનશિપ છે. તો અમે
માત્ર પતિ પત્ની નહીં, અમે સાસુ વહુના સંબંધો વિશે વિશેષાંકમાં લેખો લખીએ છીએ અને એમના પાસે લખાવીએ છીએ. મધર ડોટર, હવે આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આનંદીબેન પટેલ ને એમના પુત્રી અનાર પટેલે ચિત્રલેખા માટે લેખ લખેલો. એટલે આઈધર એ લોકો લેખ લખે અથવા અમે મુલાકાત લઈને એ લેખ પ્રગટ કરીએ. હમ જમાઈ અને સાસુ એના વચ્ચેના સંબંધો પર અમે લેખો લખ્યા છે. પિતા પુત્ર છે, બહુ ઓછો લખાયેલો વિષય છે. કદાચ કે હમ માતા અને દીકરી કે માતા અને પુત્ર વિશે બધા લખે, પણ અમે પિતા અને પુત્ર વચ્ચે, ઉજ્જવલ નિકમ જે બહુ જાણીતા લોયર છે અને એમના પુત્ર એ પણ એક લોયર છે, એમના સાથે વાતચીતના આધારે અમે લેખો લખાવ્યા હતા. એટલે આ રીતનું જેને કહેવાય કે એન્યુઅલમાં એક આખું પ્રમાણ જ અલગ હોય છે. અમે જુદી જુદી સંસ્થાઓ વિશે જે રેગ્યુલર ચિત્રલેખામાં અમે ન આપી શકીએ પાનાના હમ અછતને સંકોચ. હિસાબે, સંખ્યા ઓછી હોય પાનાની, એટલે તો એ વિશેષાંકમાં અમે જુદી જુદી સંસ્થાઓ વિશે લેખ લખતા હોઈએ છીએ. અને સૌથી મોટું જે શરૂ કર્યું છે 2010 થી 60માં વિશેષાંકથી, કે ગૌરવવંતા ગુજરાતી. દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ ગુજરાતી રહેતો એને એનું નોંધપાત્ર કામ હોય તો એ અમે ગૌરવવંતા ગુજરાતી મારું એક સેક્શન હોય છે વિશેષાંકમાં, એમાં અમે એવા ગુજરાતીઓના કાર્ય વિશે એક સંક્ષિપ્ત પરિચય આપીએ છીએ. જે પ્રથા હજી અમે ચાલુ રાખી છે. અત્યારે હમ હવે એમનું નામ અમે એ સેક્શન પરથી કર્યું છે છેલ્લા 2 વર્ષથી, પણ એમાં 30 ગુજરાતી એ નું સ્થાન એમાં હોય છે. અલગ અલગ દરેક કોઈ પણ ક્ષેત્રના હોઈ શકે. એ કોઈ કવિ પણ હોઈ શકે, ફોટોગ્રાફર પણ હોઈ શકે, કોઈ દુનિયા આખી ફરી ચૂકેલા કોઈ જાણીતા એવા પર્યટક પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પણ એ બધાને જ અમારા જે સુપર 30 છે ગૌરવવંતા ગુજરાતી, એમાં સ્થાન મળે છે. હમ હમ હિરેનભાઈ, ગુજરાતી સામયિક ચલાવવું એટલે આર્થિક સંઘર્ષો તો હોય, જાહેર ખબરો એ કોઈ પણ સામયિકની જીવાદોરી જેવા હોય છે. એડવર્ટોરિયલ જેને હવે કહેવાય છે, તેની પણ પ્રથા આપણા સામયિકોમાં પણ શરૂ થઈ છે. જી આ જી બધા જી. સંદર્ભો લઈને ચિત્રલેખાનું અર્થતંત્ર કેવું છે એ સમજાવો. નહીં, જુઓ, સૌથી પહેલી વાત તો કે આર્થિક હાલત પહેલા જેટલી હતી એટલી સારી નથી. એ દુનિયામાં કોઈને કહેવાની જરૂર નથી, બધા જ જાણે છે. પર્ટિક્યુલરલી કોવિડ પછી અને હમ જ્યારે રીડરશિપ એક તબક્કે બહુ શ્રિંક થઈ ગઈ હોય ત્યારે એ અસર આવવાની જ છે. કારણ કે ત્યારે જે એડવર્ટાઇઝર રેગ્યુલર હોય એમની પાસે પણ પૈસા ન હોય, કારણ કે હમ એમનું રોલિંગ અટકી ગયું. એડવર્ટાઇઝ આપે કોણ? અલ્ટિમેટલી બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રી આપતા હોય. તો એમનું પોતાનું રોલિંગ અટકી ગયું હોય, એમને પોતાના સ્ટાફને સાચવવાનો હોય, ત્યારે એની બહુ સીધી અસર જાહેરાતો પર પડે, બહુ સ્વાભાવિક છે. હમ એટલે એ પ્રમાણ ઘટ્યું છે, એ નિર્વિવાદ છે. એ બાબત કોઈ ખોટા દાવા કરવાની જરૂર પણ નથી મારે. એટલે એ યસ, અર્થતંત્ર બધાના જ ડગમગી ગયા છે એમાં. અને ચિત્રલેખા કે બીજા કોઈ પણ પબ્લિકેશન ફોર ધેટ મેટર નથી. હમ એટલે ધીરે ધીરે કદાચ તમારે એવું થાય કે કોમ્પન્સેટ કરવા માટે એ રીતે એડવર્ટોરિયલ કે બીજા કોઈ નામે તમારે થોડા, હું આને સમાધાન નહીં કહું, પણ આ હમ સમયની જરૂરત છે અને એમાં એ કર્યા વગર કોઈને ચાલે એમ નથી. એટલે એ રીતે કરીએ છીએ. પણ નસીબ જોગે તમે કહો કે આપણે કહીએ કે કોઈ સારા કામ આપણને હંમેશા સહકાર આપે, તો હજી સુધી ચિત્રલેખાને એવો કોઈ વાંધો આવ્યો નથી. કોવિડ વખતે પણ ચિત્રલેખા સર્વાઈવ થયું. નો ડાઉટ સ્ટ્રગલ બધાને જ કરવી પડી, માલિક હોય કે કર્મચારી હોય, બધાને સ્ટ્રગલ કરવી પડી. પોતાના ઘરના આર્થિક મોરચા સંભાળવાના હોય. ખર્ચ જે રીતે અચાનક વધી ગયા હતા, ઘણા બધાની નોકરી છૂટી ગઈ. ઘરમાં હું કામ કરતો, મારા વાઈફ કામ કરતા હોય, તો શક્ય છે કે મારા વાઈફની નોકરી છૂટી ગઈ હોય. તો એ બધા જ કન્સ્ટ્રેન્ટ્સ જે હતા ને દરેક પરિવાર પર આવ્યા છે. અને એ વચ્ચે પણ ચિત્રલેખાએ હજી જાળવી રાખ્યું છે. નો ડાઉટ આર્થિક માપદંડોની વાત કરીએ તો યસ, એ ફરક પડ્યો છે. પણ છતાં અત્યારે જેને કહેવાય ને, સર્વાઈવલ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. હમ અત્યારે ટકી રહેવું, ચાલુ રહેવું, એ જ સૌથી મોટો પડકાર હતો. કારણ કે આપણે જોયું કે ઘણા બધા એસ્ટાબ્લિશમેન્ટ બંધ થઈ ગયા, નાના નાના. હમ તો એ વચ્ચે પણ આપણે કહ્યું કે તોફાનની વચ્ચે પણ એક દીવો હજી પ્રગટ તો રાખી શક્યા છીએ. એ સૌથી મોટી વાત છે આપણે. સાચી વાત છે. હિરેનભાઈ, તમારી કારકિર્દીની વાત કરવી છે. 35 વર્ષનું તમારું પત્રકારત્વ, એમાં તમે ઘણા ઘણા રિપોર્ટ્સ લખ્યા. તમે યુદ્ધ હોય, સુનામી હોય, આતંકવાદ હોય, કે બીજા કોઈ પણ મોટી નાની મોટી તકલીફો આવી હોય દેશ ઉપર, એ બધું જ કવર કરવા માટે તમે દેશમાં ફર્યા છો, વિદેશમાં પણ જઈને જી તમે રિપોર્ટિંગ કર્યું છે.
જી. તમારી પોતાની કારકિર્દીને તમે કઈ રીતે જુઓ છો, એની વિકાસ રેખા, એના જુદા જુદા પડાવો, એના વિશે વાત કરો. અને સાથે સાથે અમને એ પણ કહો કે તમે પત્રકારત્વ તરફ કઈ રીતે આવ્યા. આમ જુઓ તો બહુ અઘરો સવાલ છે. આમ જુઓ તો બહુ સહેલો સહેલો એટલે કે હું કોમર્સ ગ્રેજ્યુએટ છું. મેં મુંબઈની નરસિંહ મંદી હમ કોલેજમાંથી હું ગ્રેજ્યુએટ થતો હતો. મારા મોટા ભાઈ ડોક્ટર છે, ગાયનેકોલોજીસ્ટ છે. હું એનએમમાં ભણતો હતો તો એક દિવસ અચાનક કોલેજમાં આવીને મારી સીએ ની ફી ભરી ગયો. હમ ઘરે પહોંચ્યો ત્યારે મને કહે તારે સીએ કરવાનું છે. મેં કીધું મારું કોમર્સનું કોઈ ઇન્ક્લિનેશન નથી. મારે સાયન્સમાં જવું નહોતું ને આર્ટ્સ તો એ જમાનામાં એવું હતું કે આર્ટ્સ કોઈ છોકરા લે નહીં એમ. હમ એવી છે છાપ હતી. એટલે વચગાળાના રસ્તા તરીકે મારે કોમર્સ સિલેક્ટ કરવું પડેલું. મને ખબર નહોતી હું શું બની, સાચું કહું તો. મને એમ હતું કે મારી બહુ એક ઈચ્છા હતી શિક્ષક બનવાની, કે હું અચ્છા. શિક્ષક એટલે કે સ્કૂલ અથવા કોલેજમાં હું શિક્ષક બનીશ. હા, મેં એક પહેલેથી એક જેને કહેવાય કે ડ્રીમ કો કે જે કાંઈ કહો, મને એક હતું કે હું શિક્ષક બનીશ. પણ કોમર્સ લીધું, 12મી સુધી હું એનએમમાં ભણતો હતો. પછી એફઆઈ બીકોમ આવ્યો. મને મારા નસીબે સારા કે મને લખવાની પહેલેથી આદત હતી. મારા ઘરમાં પહેલેથી હું 7 થી 8 વર્ષનો હતો ત્યારથી ચિત્રલેખા ત્યારે તો હતું જ. એ ઉપરાંત ગુજરાતના બીજા બાળ સામયિકો તો જવા જ દો, બાળ સંદેશ કે ઝગમગ કે જે કઈ એ જમાનામાં આવતા હતા, ચંદન, ચક્રમ, રમકડું, જે કોઈ મેગેઝિન હતું એ અમારા ઘરે આવતા હતા. એ ઉપરાંત ચિત્રલેખા ની સાથે સાથે ત્યારે યુવદર્શન ચાલતું હતું, ગુજરાત સમાચારનું આસપાસ હતું, ફ્લેશ મેગેઝિન આવતું હતું. એ બધા જ સાપ્તાહિકો મારા ઘરે આવતા હતા. અને મને નાનપણથી એટલે સખત જેને કહેવાય કે આદત પડી ગઈ હતી વાંચવાની. એટલે આ કદાચ એક ગણો કે 8મા વર્ષથી મેં જે રોકાણ કર્યું એ મને 18મા વર્ષે કામ આવ્યું. અને મેં પોતે 18મા વર્ષથી મેં જુદા જુદા છાપામાં લખવાનું શરૂ કર્યું. ઓફકોર્સ સ્ટુડન્ટ્સના વિષય પર, કોલેજના વિષય હમ પર. હમ પછી કોલેજનો એન્યુઅલ ફેસ્ટિવલ હોય કે બીજા કોઈ પણ વિષય હોય તો હું લખતો હતો. અને ત્યારે જનોઈ પ્રવાસીમાં એક કેન્ટીન કોલિંગ નામની એક કોલમ આવતી હતી કોલેજના સ્ટુડન્ટ્સ માટે, કેન્ટીન કોલિંગ. અચ્છા. એમાં મેં લખવાની શરૂઆત કરી. અને 1984 ઓક્ટોબર, મને હજી એ દિવસ યાદ છે જ્યારે મને પહેલી વાર ગુજરાત સમાચારના જે એડિટર હતા, એમના બિલ્ડિંગના કોઈ છોકરાને ઓળખતા હતા જે મારી કોલેજમાં ભણતો હતો. એટલે એણે આમ જ પૂછાયું કે એનએમમાં કોઈ હિરેન નામનો સ્ટુડન્ટ છે જે લખે છે જનોઈ પ્રવાસીમાં, તો ઓળખતો હોય તો મને કોન્ટેક્ટ કરવાનું કહે છે. ત્યારે ગુજરાત સમાચાર મુંબઈ એડિશન શરૂ થવાની હતી. હમ 1984 ડિસેમ્બરની વાત છે, ઓક્ટોબર સોરી. એટલે એ એ જે મારો કલીગ હતો, લકીલી મને ઓળખતો હતો ને, એ સુધીરભાઈ જે ગુજરાત સમાચારના અહીંયાના ત્યારના નિવાસી તંત્રી હતા, એમના બિલ્ડિંગમાં રહેતો હતો. એટલે એણે મને કીધું અને હું સુધીરભાઈને મળવા ગયો. અને 12 ઓક્ટોબરે મને હજી એ દિવસ યાદ છે. અને એમણે મને કીધું કે તું જોડાઈ જા. મેં કીધું હું હજી ભણું છું, મને હજી 19.5 વર્ષ થયા છે, હું હજી મારું ફાઇનલ બીકોમ ભણવાનું બાકી છે. છતાં એમના આગ્રહને કારણે હું જોડાઈ ગયો. અને મને ઇન્દિરા ગાંધી 31 ઓક્ટોબર 1984 જ્યારે એમની હત્યા થઈ, હમ ને એ દિવસે હું પહેલી વાર રિપોર્ટિંગ કરવા નીકળેલો. ઓહો. અને ત્યારે મુંબઈની ત્યારે પહેલી વાર હું રિપોર્ટિંગ કરવા નીકળ્યો. અને કે લોકોના પ્રતિસાદ, હજી ત્યારે ગુજરાત સમાચાર મુંબઈમાં શરૂ નહોતું થયું, પણ જેને કહેવાય કે ડમી એડિશન ને બધું બનવાનું ચાલુ થઈ ગયું હતું. ને અમદાવાદથી તો ત્યારે ચાલુ જ હતું, અમદાવાદ ને ઉપરાંત ગુજરાતના બીજા શહેરોમાં. પણ આ રીતે હું પત્રકારત્વમાં આવ્યો. તમે એને એક્સિડેન્ટલ કહી શકો કે કંઈ પણ હોય, કે હું માત્ર એક કોલેજના વિદ્યાર્થી તરીકે જુદી જુદી કોલમમાં લખતો હતો. એમાં એમાં મારા વિચારો સિવાય બીજું કંઈ હોય નહીં, કે ક્યારેક નાની મોટી ઘટના થઈ હોય એનએમ કોલેજની. કારણ કે એનએમ કોલેજ પહેલેથી બહુ આગળ પડતી હતી બધી જ સાંસ્કૃતિક અને હમ સાહિત્યિક પ્રવૃત્તિ. તો ત્યારે હું નાની નાની કોઈ પણ એવી ઇવેન્ટ કોલેજમાં બનતી હતી તો હું લખતો હતો. અને કોલેજ ડેના રિપોર્ટિંગ કરતો હતો. કોલેજ મેગેઝિનમાં હું 12મા ધોરણમાં હતો ત્યારથી લખતો હતો. એટલે અને આ રીતે મને બસ ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ શરૂ થવાની હતી ને એમાં મને જોડાવાનું મળી આમંત્રણ ગયું. મળ્યું, કે જે પણ હોય એ. દેટ ઇઝ હાઉ આઈ કેમ ઇન્ટુ જર્નલિઝમ. મારું ગ્રેજ્યુએશન પૂરું થયું, એની સાથે મારો ટ્રેનિંગ પીરિયડ પૂરો થયો. એ પછી હું 6.5 વર્ષ જન્મભૂમિ પ્રવાસી સાથે સંકળાયો. હમ એ પછી ચિત્રલેખા. અને અને આ તે દરમિયાન રિપોર્ટિંગ બહુ જ કર્યું છે. રિપોર્ટિંગ કરવા સાથે મને જન્મભૂમિમાં ફાયદો એ મળ્યો. જન્મભૂમિનું એટમોસ્ફિયર હું કહું આરાધનાબેન, કે જેને કહેવાય ને સૌથી મુક્ત વાતાવરણ કોઈ એક ન્યૂઝપેપરની ઓફિસમાં મેં જોયું હોય, મુક્ત વાતાવરણ, એ જન્મભૂમિમાં જોવા મળ્યું. ફરીન્દ્રભાઈ દવે અમારા તંત્રી હતા. અને હમ ઘણા બધા, હું તો હજી બહુ નાની ઉંમરે પત્રકારત્વમાં આવેલો. દોઢ જ વર્ષમાં હું તરત જન્મભૂમિમાં જોડાયો. હમ પણ
જે ભરોસો હરીન્દ્રભાઈએ મારામાં મૂક્યો કે મને 3 વર્ષની અંદર ડેપ્યુટી ચીફ રિપોર્ટર પ્રવાસીમાં બનાવવામાં આવ્યો. મેં જન્મભૂમિ પ્રવાસીની અમારી 2 પૂર્તિ આવતી હતી, એનું હું સંપાદન સંભાળતો હતો. એટલે જન્મભૂમિમાં જે મને વિકસવાની તક મળી, 6.5 વર્ષ હું જન્મભૂમિમાં રહ્યો, મને આજની તારીખમાં કામ લાગે છે. અને મારા માટે સૌથી, જેને કોઈ લાભદાયક કહો કે મારી કારકિર્દીમાં જે સૌથી મોટો વળાંક જેને કારણે આવ્યો, મેં જન્મભૂમિ તરફથી એક ડિફેન્સ કોરસ્પોન્ડન્સ કોર્સ કરેલો, જે ઇન્ડિયન આર્મી એટલે ભારતના અચ્છા. સંરક્ષણ વિભાગ તરફથી કન્ડક્ટ કરવામાં આવે છે. અને જુદા જુદા દેશભરના માત્ર 35 પત્રકારોને એમાં સિલેક્ટ કરવામાં આવે. જન્મભૂમિમાં હતો હું ત્યારે મુંબઈ નેવીનું વેસ્ટર્ન નેવલ કમાન્ડનું હેડક્વાર્ટર છે, એટલે નૌકાદળનું એક પશ્ચિમ વિભાગનું મથક આખું મુંબઈમાં છે. એને કારણે મુંબઈમાં એક ફાયદો થાય કે નેવીની નાની મોટી ઇવેન્ટમાં તમને બહુ જોવા મળે. હમ. એટલે એને કારણે મને એક ડિફેન્સ પ્રત્યે એક લગાવ જાગ્યો કે ડિફેન્સ અચ્છા. ફોર્સિસ શું છે. અને એમાંથી મને આ તક મળી, જેનો મને પાછળથી બહુ કારકિર્દીની દ્રષ્ટિએ જેને કહેવાય કે મને સૌથી મોટો એનો એડવાન્ટેજ જે મળ્યો એ કાશ્મીરને કારણે થયો કે કાશ્મીર હું 12 વાર ગયો છું. મિલિટન્સી કાશ્મીરમાં ટેરરિઝમની શરૂઆત થઈ ત્યારથી લઈને 2019 સુધી હું 12 વાર જુદા જુદા વખતે કાશ્મીર ગયો છું. મુંબઈ પછી કોઈ એક સ્ટેટ એવું હોય જેમાં હું સૌથી વધારે રહ્યો હોઉં, નોટ ઇવન ગુજરાત, તો એ જમ્મુ કાશ્મીર છે. તમે હું કારગિલ દિવસોના વખતે દિવસો પણ ત્યાં ગયા હતા? કારગિલમાં મુંબઈ અને ગુજરાતમાંથી એકમાત્ર ચિત્રલેખા એવું પ્રકાશન હતું જેણે એના પત્રકાર અને ફોટોગ્રાફરને કારગિલ મોકલેલા. એટલે કાશ્મીરની વાત કરું તો એ કાશ્મીરમાં પહેલી વાર ગયો, 2 વાર ગયો, અને પછી મને કારગિલ જવાનું, એટલે કારગિલમાં ત્યારે એવું હતું કે બહુ બધા પત્રકારોને જવા નહોતા દેતા, કારણ કે LOC નો જે રસ્તો હતો, આપણો લાઇન ઓફ કંટ્રોલ જે હતી, એ શ્રીનગરથી તમે કારગિલ તરફ, લેહ તરફ જાઓ તો કારગિલ એમાં વચ્ચે આવે, ને એ આખો રસ્તો સીધો ટાર્ગેટ એરિયામાં આવતો હતો, કારણ કે ઓલરેડી ઉપર પાકિસ્તાનના સૈનિકો આવી ગયા હતા. એટલે હાઈવે જે એક જ રસ્તો હતો કારગિલ સુધી પહોંચવાનો શ્રીનગરથી, અને એના પર સતત બોમ્બાર્ડિંગ થતું હતું. એટલે ત્યારે શરૂઆતમાં શ્રીનગરથી કોઈ પત્રકારોને કારગિલ જવા દેવામાં આવતા નહોતા. પણ લકીલી જ્યારે શરૂઆત કરી, થોડું સેફ લાગ્યું કે હવે થોડું ફાયરિંગ ઓછું થઈ રહ્યું છે, ત્યારે એ લોકોએ પત્રકારોને જવા દેવાની પરમિશન આપી. અને ત્યારે લકીલી હું અગાઉ 2 વાર કાશ્મીર જયેલો રિપોર્ટિંગ માટે, એટલે ત્યાંના આર્મીના લોકો, આર્મીના જે ઓફિસર્સ હતા એ ઓળખતા હતા. એટલે અહીંથી મેં મુંબઈથી શ્રીનગર વાત કરીને એમણે જયારે કીધું કે ના તમે જઈ શકશો, પણ ખાલી ઓફકોર્સ ઇન્ડેમનિટી બોન્ડ જે દરેક વોરમાં લખાવી લેવામાં આવતું હોય છે કે કંઈ થશે તો આર્મીની કે ભારત સરકારની જવાબદારી નથી, એવું બોન્ડ શ્રીનગર જઈને મેં લખ્યું. અને પછી હું ને મારો ફોટોગ્રાફર કારગિલ ગયા હતા. પણ આ જે જન્મભૂમિમાં જે ડિફેન્સ કોરસ્પોન્ડન્સ કોર્સ જે કર્યો, એનો ફાયદો મને જમ્મુ કાશ્મીરમાં થયો પછી તો મેં લગભગ દેશની કોઈ બોર્ડર એવી નહીં હોય જેમ, હું ચાઇના બોર્ડર પર પણ ગયો છું. ગુજરાતથી લઈને પાકિસ્તાની તો દરેકે દરેક બોર્ડર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, J&K બધી જ મેં જોઈ છે, અનેક વાર જોઈ છે. પાકિસ્તાનના ગામડા, સામાન્ય લોકો જ્યાં સુધી પહોંચી જ ન શકે એવા ગામડા, એટલે LOC પર કે તમને સામે પાકિસ્તાનના ગામડા દેખાતા હોય, ખેડૂત દેખાતો હોય, એમની સ્કૂલ દેખાતી હોય, સ્કૂલ બસ દેખાતી હોય, મસ્જિદને આઝાનના કે નમાઝના અવાજ આવતા હોય, આઝાનના અવાજ આવતા, એટલા નજદીકથી મેં પાકિસ્તાન જોયું છે. અને યસ, કારગિલ ચિત્રલેખા એકમાત્ર પ્રકાશન હતું જેણે કારગિલમાં પોતાના પત્રકાર અને ફોટોગ્રાફરને મોકલેલા. એટલે હું મુંબઈથી અને ગુજરાતથી તમે ગણો તો મુંબઈ ગુજરાતી ચિત્રલેખાના માત્ર, એટલે કોઈ હોય કારગિલ પહોંચેલા કારગિલ યુદ્ધ દરમિયાન, તો એ માત્ર ચિત્રલેખાના હું અને મારા કલીગ ફોટોગ્રાફર ભરત ડાંગિયા હતા. સુનામી પછી તમે આંદામાનની મુલાકાત લીધી અને એ મુલાકાત આધારિત તમારું સચિત્ર પુસ્તક પ્રગટ થયું, જેને એવોર્ડ પણ એનાયત કરાયો હતો. આંદામાનનો એ અનુભવ કેવો હતો? જી, બહુ જ ખરાબ. એટલે જેને કહેવાય કે હજી એ દ્રશ્યો સામેથી જતા નથી કે તમને કોઈ કહે કે આ અમારું ચોખાનું ખેતર હતું, લાંબે લાંબે સુધી તમને પાણી ને પાણી જ દેખાય. એટલે પાણી એટલી બધી હદે અંદર આવી ગયું હતું કે તમે કલ્પના પણ ન કરી શકો. આખે ને આખી જેને કહે કે વસાહતોની વસાહતો ઉખડી ગઈ હોય, એ જે બધા દ્રશ્યો હતા. પુસ્તક લખવાનું, બીજું કોઈ સાચું કહું તો પુસ્તક લખવાનું કોઈ કારણ નહોતું, પણ આંદામાન વિશે આપણે લોકો બહુ ઓછું જાણતા હતા. સૌથી પહેલા તો આપણે કઈ આંદામાન નિકોબાર એટલે આપણને એમ થાય કે 2 ટાપુ હશે, પણ આંદામાન એક 500 કરતા વધારે ટાપુનો એક આખો સમૂહ છે, જેમાં માત્ર 40 ટાપુ પર આપણે જઈ શકીએ છીએ.
અથવા તો માનવ વસાહતો છે, અને એમાં પણ ઘણા બધા ટાપુ એવા છે જ્યાં માનવ વસાહતો છે, જારવા છે, સેન્ટિનલ્સ છે, જ્યાં સામાન્ય એટલે એની સિવાયના બીજા લોકોને જવાની પરમિશન નથી. નિકોબાર તો હજી હમણાં સુધી નિકોબાર તો કોઈને જવા જ દેવામાં આવતા નહોતા. રાઈટ. એટલે આંદામાન વિશે આપણે બહુ જાણતા જ નહોતા. સાચું કહું, હું પોતે ત્યાં ગયો ત્યારે હું પણ એટલું બધું નહોતો જાણતો. ત્યાં ગયા પછી ખબર પડી કે અમુક આઇલેન્ડ પર તો તમે જઈ જ નથી શકતા. મોટાભાગના રાધર ટાપુ એવા છે જેની પર તમે જઈ જ નથી શકતા, સામાન્ય નાગરિકો, ભારતના નાગરિક હોવા છતાં. વિદેશી નાગરિકો માટે તો બહુ જ ત્યારે નિયંત્રણો હતા. ભારતના નાગરિક તરીકે પણ તમે જયારે 500 થી વધુ ટાપુ હોય અને એમાં જઈ જ ન શકતા હોય, હાર્ડલી 10 ટાપુ પર, અને એ માત્ર પર્યટન સ્થળ તરીકે જે જાણીતા હતા એવા ટાપુ પર જઈ શકતા હોય. અમુક ટાપુ પાછા એવા છે કે તમારે સવારે જઈને સાંજે નીકળી શકવાનું, કારણ કે તમે રાત્રે ત્યાં રોકાણ કરી નથી શકતા. હમ. એટલે આ બધી વાતો કોઈને ખબર જ નહોતી. એટલે શરૂઆતમાં અહીંયા આવીને જે રૂટીન જે રિપોર્ટિંગ હતું એ કર્યું, પછી મને થયું કે આંદામાન વિશે લખવું જોઈએ. એટલે દડી જવાય મેં પહેલો એક આર્ટિકલ લખ્યું કે આંદામાનને આપણે કેટલું જાણીએ છીએ, કે અજબ દુનિયા આંદામાનની, એ રીતનો કોઈ મને ટાઇટલ હવે યાદ નથી, પણ એ લખ્યો. અને પછી જે રિસ્પોન્સ આવે કે આ એ 6 કે 7 પાનાનો આર્ટિકલ હતો, અને પછી વાંચીને અમારા ઓફિસના કેટલા બધા લોકોએ કીધું કે આ તો અમને ખબર જ નથી. એટલે મેં કીધું તો આવી તો ઘણી બધી માહિતી મારી પાસે છે. અને એમાંથી પછી ધીરે ધીરે ડેવલપ થઈને 5 કે 6 પ્રકરણ લખાયા ચિત્રલેખામાં, અને ફોટા મને લખેલી બહુ સારા મળેલા. એટલે ફોટોગ્રાફ સાથે પછી પછી એવું લાગ્યું કે નહીં, એક પુસ્તક બહાર પાડવું જોઈએ આંદામાન વિશે. એટલે પહેલા લેખનું જે ટાઇટલ હતું અજબ દુનિયા આંદામાનની, જે એક ઓફબીટ ટાઈપનો આર્ટિકલ હતો, કે આંદામાનને હકીકતમાં આપણે કોઈ જાણતા જ નથી. હવે જારવા એક ત્યાંની પ્રજા છે. તમને બ્રીફ, જારવાની હોસ્પિટલ હતી. એટલે મહેશભાઈ ત્રિવેદીની જે પહેલા મેં વાત કરી, મહેશભાઈ ત્રિવેદી ત્યાંના ગુજરાતી છે ને, વર્ષોથી ત્યાં રહે છે. એટલે એમને ત્યાં ઘણા બધા લોકો ઓળખતા હતા. લકીલી ત્યાંના એ વખતના જે એક એડમિનિસ્ટ્રેટર હતા એનો જૂનો પરિચય નીકળ્યો. એટલે એમની સાથે હું એક જારવાની હોસ્પિટલમાં ગયો. જારવા એક નોવાડિક ટ્રાઇબ છે ત્યાંની, જેની સાથે ત્યાં આપણે સામાન્ય માણસ તરીકે, સામાન્ય ભારતીય તરીકે આપણે કોમ્યુનિકેટ ન કરી શકીએ. એટલે એ મને જારવાની હોસ્પિટલમાં લઈ ગયા, અને એમણે, કારણ કે જારવાની ભાષા આપણને ના આવડે, આદિવાસી પ્રજા છે ને, આપણી ભાષા એ લોકો સમજી નથી શકતા. એટલે અમુક સવાલના જવાબ એમણે, જેને કહેવાય ને કે મિડલમેન બનીને, મારા અમુક સવાલની વાતચીત એમણે એક હોસ્પિટલના જે થોડા દર્દી હતા, કે એમના રિલેટિવ્સ હતા, એમની સાથે વાત કરી. ત્યારે લાગ્યું કે આ પ્રજા વિશે આપણે લખવા જેવું છે. અને ધીરે ધીરે પછી રસ વધતો ગયો, અને પછી પુસ્તકમાં તો અમુક ચેપ્ટર નવા ઉમેર્યા જે વિશે ચિત્રલેખામાં નહોતું લખ્યું, અને એક ફોટા સાથે એક સચિત્ર પુસ્તક બહાર પાડ્યું, જેને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય એકેડેમીનું લલિત નિબંધ માટે, આઈ મીન એક એ શ્રેણીનું પારિતોષિક મળ્યું. હિરેનભાઈ, આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે પત્રકારત્વ સામે આજે અનેક પડકારો ઊભા છે. ભાષા, આપણી ભાષાનો એક પડકાર છે. તે સિવાય પણ પત્રકારત્વ સામે અનેક પડકારો ખડા થયા છે. વાચકોની સંખ્યા ઘટી રહી છે, એ પણ એક પડકાર છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ કે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો પણ પત્રકારત્વ સામે અનેક પડકારો ભારતમાં ખડા થયેલા જણાય છે. આ બધા વાતાવરણમાં તમને ચિત્રલેખાનું ભાવિ કેવું લાગે છે, અને ગુજરાતનું અને ભારતનું પત્રકારત્વનું ભાવિ કેવું લાગે છે? સૌથી મોટો ખતરો આરાધનાબેન જે થયો છે ને, એ મોબાઈલ આવવાને કારણે જે બધા જ માણસો પત્રકાર બની બેઠા છે ને, એનો છે. તમે જો મોબાઈલના કેમેરાના એટલા બધા દુરુપયોગ થઈ રહ્યા છે, ને હું દુરુપયોગ શબ્દ બહુ સભાનતા સાથે વાપરી રહ્યો છું. કોઈ એક્સિડન્ટ થાય તો આપણી એક માણસ તરીકેની પહેલી ફરજ છે કે એક્સિડન્ટ થયો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય, આગ લાગી હોય, ગાડીને એક્સિડન્ટ થયો હોય, તો આપણે જે કોઈ એમાં સપડાયું છે એને બહાર કાઢીએ. આજે તકલીફ એ થાય છે કે મોબાઈલ હાથમાં છે એટલે લોકોને પોતાને એક સામાન્ય માણસ તરીકેની ફરજ ભૂલી અને લોકો હવે એનું વિડીયો શૂટ કરે છે. અને એમાં જે ચર્ચા ચર્ચી સામી છે, બ્રેકિંગ ન્યૂઝ માત્ર હવે ટીવી પૂરતા મર્યાદિત નથી રહ્યા, એ વોટ્સઅપ સુધી આવી ગયા છે. કે કોઈ જગ્યાએ આગ લાગી હોય, કે કોઈ જગ્યાએ કારનો એક્સિડન્ટ થયો હોય, તો કારનો ડ્રાઈવર પેલો બિચારો કણસતો હોય, કે કારના સાથેના પેસેન્જર્સ કણસતા હોય, પણ મને એની ફિકર નથી. હું વિડીયો લઉં અને મારા ગ્રુપમાં મૂકું. આ એક સૌથી મોટો પડકાર જે મને લાગે છે એ આ છે. એટલે હવે બધાને એમ થઈ ગયું છે કે પોતે જ બધા પત્રકારો છે. એટલે એને કારણે થયું છે શું, કે બધા જ વાંચકો, હવે તમે વાંચક તરીકે તમને બધું જ કહેવાનો અધિકાર છે, પણ હવે બધા જ છે ને એક ફોટોગ્રાફર બની ગયા છે, એક જર્નાલિસ્ટ બની ગયા છે, અને બધા જ પોતાને હવે એક ઓપિનિયન બિલ્ડર માનવા માંડ્યા છે, કે અમે ઓપિનિયન ફ્રેમ કરીએ છીએ.
એટલે આવા બધા સલાહકારોની સંખ્યા હમણાં બહુ વધી રહી છે, જે આપણને સતત કે તમારે આ કરવું જોઈએ, આના વિશે લખવું જોઈએ, આના વિશે આમ જ લખવું જોઈએ, આના વિશે આમ નહીં જ લખવું જોઈએ એમ. એટલે હવે આપણે કોઈ ડોક્ટરને કહીએ કે ભાઈ તું ડોક્ટર છે, તારે કોઈ સર્જરી કરવાની છે માણસના હાથની કે પગની, તો તું ટચલી આંગળીથી શરૂ કર, પછી બીજી આંગળી પર જા, પછી ત્રીજી આંગળી પર જા, પછી કાંડા પર જા, પછી કોણી પર જા. તો આ બધી સલાહ છે, હવે વણમાંગી સલાહ એ પત્રકારોને બહુ મળે છે, અને બીજા બધા ક્ષેત્રના લોકોને મળતી હશે, કારણ કે હવે ગૂગલે બધાને બધી બાબતમાં નિષ્ણાત બનાવી દીધા છે. હમ એટલે હવે એવું છે કે હું પત્રકાર હોઉં પણ હું કોઈના લગ્ન પણ કરાવી શકું, હું સર્જરી પણ કરાવી શકું, કોઈને અગ્નિદાહ આપવો હોય તો એ પણ આપી શકું, હું બધું જ કામ કરી શકું. એટલે હું સ્મશાનના પહેલા ડાઘુથી લઈને હું બધું જ કામ કરી શકું. નસીબ સારા છે કે હજી સુધી કોઈ એમ નથી કીધું કે હું ડિલિવરી પણ કરાવી આપું, બચ્ચાનો જન્મ પણ આપી શકું. એટલે આ બધું જ હવે જેને કહેવાય ને મોબાઈલ ઇન્ટરનેટ બધું જે એટલું બધું સરળતાથી ઉપલબ્ધ થઈ ગયું છે ને, એને કારણે છે ને એની કોઈને કિંમત નથી રહી. હમ એટલે આવા બધા સલાહકારો એક તો ફૂટી નીકળ્યા છે, જે કદાચ દરેક ભાષાના પત્રકાર માટે સૌથી સૌથી મોટો પડકાર આ સલાહકારોને સાચવવાનો છે. હમ બીજી વાત જે છે કે રીડરશિપ ઓછી થઈ રહી છે, યસ હકીકત છે. એનું પણ આ એક કારણ છે કે હવે બધાને બધું નેટ ઉપર એટલું બધું સહેલાઈથી મળી રહે છે ને. કમનસીબે આજનું પોલિટિક્સ એટલું ખરાબ થઈ ગયું છે કે લોકોને હવે પોલિટિક્સમાં બહુ રસ નથી, જો સાચું કહું તો. હમ અત્યારે નરેન્દ્રભાઈ છે, ભાજપ છે, એટલે લોકોને અત્યારે રાજકારણમાં રસ છે. પણ તમે જુઓ કે છેલ્લા 15 કે 20 વર્ષ પહેલા કેટલા લોકો રાજકીય રીતે સભાન હતા, જેને કહેવાય કે જયારે આપણે કોઈ અંગત નામ, કોઈ વ્યક્તિગત નામ ન લઈએ, પણ જયારે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે કહેવાતું હતું પોલિસી પેરાલિસિસ, કે અચ્છા. સરકાર શું કરે છે કોઈને ખબર જ નહોતી. અહીંયા મહારાષ્ટ્રમાં અમારે હતું કોંગ્રેસનું શાસન હતું, એટલે હું કોઈ અગેન પક્ષ કે કોઈ વ્યક્તિનું નામ નથી લેતો, પણ જયારે સરકાર હતી તો કે સરકાર જેવું કઈ છે જ નહીં. હમ એટલે એક જે કહેવાય ને નીરસ માણસ બની જાય કે છે ઠીક નહીં, જે સરકાર જ આપણા માટે નથી તો આપણે શું કામ સરકાર તરફ કે પોલિટિક્સ તરફ ધ્યાન આપીએ. એટલે આ એક જે કહેવાય કે અપેક્ષા સામાન્ય માણસનો દિમાગમાં જે ઘર કરી ગઈ છે કે આપણને તો શું ફરક પડે છે, આપણે આપણી રીતે જીવીએ છીએ, સરકાર આપણું કઈ કરતી નથી, તો આપણે શું કામ એ માટે વિચારવું જોઈએ. એટલે રાજકારણ માટે જે નિષ્ક્રિયતા જાગી ગઈ હતી, પણ અચાનક હવે પાછી સક્રિયતા આવી ગઈ છે. આ પણ એક ખોટું છે. એક બધી બાબતમાં આરાધનાબેન એક સંતુલન હોવું જોઈએ. તમે કોઈની હમ ટીકા કરો તો એક સંતુલિત ટીકા કરો, અને એની પાછળ એક કોઈ તમારું લોજિક હોવું જોઈએ. હમ એક તર્ક હોવો જોઈએ જેના આધારે તમે કરો છો. તર્ક તમારો સાચો હોય, તમારો તર્ક ખોટો હોઈ શકે, પણ છતાં એક તમે તાર્કિક ગ્રાઉન્ડ ઉપર તમે કોઈની ટીકા કરો છો, રાઈટ? અત્યારે હવે એ રહ્યું નથી. અત્યારે એટલે આઈધર અત્યારે એવું થઈ ગયું છે કે જે ધ્રુવીકરણ, જેને માટે આપણે શબ્દ વાપરીએ છીએ પોલરાઇઝેશન, કે હમ આઈધર તમે સરકારની તરફેણમાં છો અથવા તમે સરકારની વિરુદ્ધમાં છો. હમ એટલે આ જે ડિવિઝન હવે તમને પણ એવી રીતે બ્રાન્ડ કરવામાં આવે છે, એક પત્રકારને પણ ચોક્કસ. એ રીતે બ્રાન્ડ કરવામાં આવે. હું હમ નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં કઈ બોલું તો કે આ નરેન્દ્ર મોદીનો હળહળતો વિરોધી છે. હમ હું નરેન્દ્ર મોદીની તરફેણમાં બોલું તો કે આ નરેન્દ્ર મોદીનો ચમચો છે. અને આ વાત પત્રકારોને તો ખાસ આમ બ્રાન્ડ બહુ કરવામાં આવે છે નડતી હોય છે. કે તમે કોઈ સત્ય બોલી નથી શકતા, અને બોલો તો તમને તરત જ આવા લેબલ લગાડી દેવામાં આવે છે. હમ સરકાર કઈ ખોટું કરતી હોય તો તમે ટીકા કરી શકો છો, પણ તમને એ અધિકાર છે. હું એટલે જ કહું છું કે તમારી પાસે કોઈ તર્ક હોવો જોઈએ. પણ આ જે બધા બની બેઠેલા પત્રકારો જે છે, જેના હાથમાં માત્ર મોબાઈલ આવી જવાથી ને હાથમાં ગૂગલ બાબા આવી જવાથી, જે લોકો બધા પોતાને એકદમ સર્વજ્ઞ સમજવા માંડ્યા છે, એ હવે બધાને બ્રાન્ડ કરે છે, અને એને કારણે આ સૌથી મોટો ખતરો છે. અને યસ, આ ગૂગલને કારણે કે હાથમાં જે એપ આવી રહી છે, એ તમને બધી જ માહિતી આપી દે છે. એટલે તમારે પછી એની માટે એક નિષ્પક્ષ પત્રકાર તરીકે કે એક સારા છાપા કે મેગેઝિનની રાહ જોવાની જરૂર રહેતી નથી. તમારી પાસે બધું આવી જાય છે, હમ તમે તમારી રીતે તમારો ઓપિનિયન બિલ્ડ કરી લો છો. એટલે એનાથી અલગ કંઈ પણ હોય એ તમારે વાંચવું જ નથી, કારણ કે તમે એક માઇન્ડ તમે બ્લોક કરી દીધું છે. હમ તમને જે વાંચવું ગમે છે, અથવા તો તમારે જે વાંચવું છે, તમારા મગજમાં જે સેટ થઈ ગયું છે, કોડિંગ ડીકોડિંગ તમે જે કહો જે થઈ ગયું છે, એનાથી વિપરીત તમે વાંચવા તૈયાર જ નથી. તમે વાંચવા તમને તમારે તમને કારણ કે એ માનસિકતા, એ વિચારસરણી તમને અનુરૂપ નથી, એટલે તમે વાંચતા જ નથી. હમ યંગ જનરેશનની આજે એક માનસિકતા બંધાઈ ગઈ છે કે નહીં, અમને બસ અમારી દુનિયા આટલી સીમિત છે, એનાથી આગળ અમારે કંઈ વાંચવું જ નથી. મને બાયોલોજીમાં રસ છે તો પછી મારે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ વાંચવા જ નથી. એ જે લોકો હવે પોતાની જે લક્ષ્મણ રેખા બાંધી દીધી છે કે એનાથી ઉપર તમારે કંઈ જવું જ નથી, બસ મારે આટલું જ્ઞાન જોઈએ છે, એનાથી વધારે મારે આગળ નથી જવું.
હમ સ્પેશિયલાઇઝેશન તમે કરતા હોય તો વાત આખી અલગ છે, પણ એક સામાન્ય વાચક તરીકે હજી તમે યુવાન છો ત્યાં સુધી તમને જેટલું જ્ઞાન જેટલા ક્ષેત્રનું મળે એટલું તમારે લેવું જોઈએ. પણ એ કદાચ આજની પેઢી માનતી નથી. હું એ લોકોને બ્લેમ નહીં કરું, આજની જનરેશનને બ્લેમ નહીં કરું. આપણે બધા આપણી ઉંમરના જે લોકો છે બધા કંઈક ને કંઈક એ માટે જવાબદાર છે. પણ એક હોવું જોઈએ જે દરેક વડીલે, દરેક શિક્ષકે, મેં 30 વર્ષ કોલેજમાં ભણાવ્યું છે પત્રકારત્વ, એટલે હું મારા દરેક વિદ્યાર્થીને જે કહેતો હતો હું એ અત્યારે પણ કહું છું કે યુવાન વયે મગજ જેટલું ખુલ્લું રખાય એટલું રાખો. હમ કોઈ એવા ઘોડાના ડાબલા આંખે બાંધી દેવાની જરૂર નથી કે જેને કારણે તમારું વિઝન બ્લોક થઈ જાય. વિઝન જેટલું ખુલ્લું હશે ભવિષ્યમાં બધા જ માટે સારું છે. અને આ આપણા દરેક ભાષાના વાચકો માટે આ જરૂરી છે કે કોઈ એક વાડામાં બંધાઈ ન જાઓ. કારણ કે હમ વાડામાં બંધાઈ જશો તો એને કારણે તમારા વિચારો સંકુચિત થઈ જવાની શક્યતા બહુ ઉજ્જવળ છે. એટલે હમ આ અત્યારે સૌથી મોટો પડકાર સોરી મને હમ લાગી રહ્યો છે હમ કે આજે પોતે પોતાની જાત ઉપર જે નિયંત્રણ મૂકી દીધા છે ફોર વોટ એવર રીઝન, એ એ આપણી માટે સૌથી અત્યારે મોટા બ્લોક્સ બની રહ્યા છે. હમ હિરેનભાઈ, 3.5 દાયકાની તમારી પત્રકારત્વની યાત્રા દરમિયાન તમે અનેક માનવજાતની અનેક સારી અને નરસી બાજુના દર્શન કર્યા હશે. અનેક એવા પ્રસંગો બન્યા હશે જે ખૂબ હૃદયસ્પર્શી હોય કે જે તમારા મનમાં, તમારા ચિત્તમાં સદાને માટે રહેશે. આ બધા અનુભવોએ તમને અંગતપણે, એક વ્યવસાય સિવાય પત્રકારત્વએ તમને અંગતપણે શું આપ્યું? જીવનની કોઈ જડીબુટ્ટી એમાંથી જડી હોય તો એ શું છે? આરાધના, તમારા સવાલના જવાબમાં મારે એટલું કેવું છે કે હું જમ્મુ કાશ્મીર, મેં આપને અગાઉ કહ્યું કે ઘણી વાર ગયો છું. સૈનિકો સાથે દિવસોના દિવસો સુધી રહ્યો છું. આપણને એમ લાગે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની છે એટલી, એટલે સૈનિકોના મનમાં પણ એ દુશ્મની ચિતરેલી હશે, કોતરાયેલી હશે. વાત સાચી છે. પણ એ લોકો પણ એમ જ કહેતા હોય છે કે દુશ્મની છે એક સૈનિકથી સૈનિક લેવલના છે. અંગત રીતે કોઈને કોઈ દુશ્મની ન હોય, કારણ કે સામે કયો સૈનિક ફરજ બજાવે છે એની તમને ખબર ન હોય. જમ્મુ કાશ્મીરની એક નાનકડી વાત કરું કે જમ્મુ કાશ્મીરમાં અનેક આપણી સરહદી એટલે નિયંત્રણ રેખા જે છે એલઓસી, એની પર ઘણી બધી ચોકી એવી છે જ્યાં સૈનિકોને બંદૂક આપવામાં નથી આવતી. એમની પાસે લાકડી હોય, ખાલી કાઠી, અને એ પોસ્ટને પણ દંડાવાળી પોસ્ટ કે. એનું કારણ એ છે કે જો બંદૂક હોય સામે ને કોક વાર કોઈ ગુસ્સામાં આવી જાય ફોર કોઈ પણ કારણસર, તો સીધી સામે ગોળી ચલાવી દે, જે કોઈ દેશ ઈચ્છે નહીં કે પોતાના સૈનિકો એમને ખુવાર થઈ જાય. તો આ જો આટલી દુશ્મની કે જે કહો એ સૈનિકોમાં ન હોય, તો આપણે તો અહીંયા ઘરે સરહદથી એટલા સેંકડો કિલોમીટર દૂર બેઠા છીએ. એટલે આ એક મને આપણા સૈનિકોની બહુ પોઝિટિવ વાત લાગી. અને આપણે જોતા હશું કે કોઈ પણ હાલત હોય તો તહેવારે એ લોકો સૈનિકો, બંને દેશના સૈનિકો એકમેકને મીઠાઈ આપતા હોય છે. કારણ કે કોઈ પણ સરહદો એ કાયમી દુશ્મની હોતી નથી, બરાબર. એટલે આ એક હું શીખ્યો કે કોઈ પણ જીવવું તો આપણે ખુલ્લી માનસિકતા સાથે જીવવું. કોઈ, અને પત્રકારત્વ છે એક આપણો વ્યવસાય છે, ઠીક છે, એમાં કોઈ દુશ્મન ન હોઈ શકે તમારો. તમારે કોઈના વિશે લખવું પડે, કોઈના વિરુદ્ધમાં લખવું પડે. એટલે હું એમ વિચારું છું કે આપણે કોઈની વિરુદ્ધમાં પણ નથી લખતા. તમે તમારી ફરજ બજાવો છો, કોઈ માણસનું કામ એવું છે, કોઈ દાઉદ ઇબ્રાહિમ છે ફોર એક્ઝામ્પલ, મારે એના વિશે લખવું પડે. પણ એનાથી દાઉદે જે કર્યું છે એના કર્મો છે, હું મારું કર્મ કરું છું. તો ઘણા બધા ગેંગસ્ટર્સ વિશે લખ્યું, અમને ધમકીઓ મળી છે, ચિત્રલેખાની ઓફિસમાં આવીને ધમકીઓ આપી જનારા લોકો છે. એના અગાઉ હું જયારે બીજા એક દૈનિકમાં કામ કરતો હતો સમાંતરમાં, ત્યારે મને અને મારા ફોટોગ્રાફરને 3 થી 4 કલાક સુધી એક રૂમમાં બંધ કરીને પછી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા કે તમે અમારી વિરુદ્ધ લખો છો. ત્યારે પણ મારે એ જ કહેવું પડ્યું કે ભાઈ, હું તારી વિરુદ્ધ નથી લખતો, તું જે કામ કરે છે ગેરકાયદા બાંધકામ, એની વિરુદ્ધ લખ. એટલે આ એક તમારામાં એક માનસિકતા હોવી જોઈએ ને પત્રકાર તરીકે તમારે કેળવવી જોઈએ કે તમે કોઈના દુશ્મન નથી. તમારે એક તમારું કામ કરવાનું છે, સમાજ સામે આંગળી ચીંધવાનું એ તમે કરો છો. પત્રકારે સમાજ સુધારક બનવાનો ઠેકો ક્યારેય ન લેવો જોઈએ, આ મને એક લાગે છે. અને બીજી એક વાત મને એ શીખવા મળી કે ગમે એટલા કપરા સંજોગો હોય, હું કચ્છની વાત કરીશ. કચ્છમાં ભૂકંપ આવ્યો 2001માં. એ પછી હું ત્રીજે દિવસે ભુજ પહોંચેલો. 24મી અર્થક્વેક આવ્યો અને 28મી વહેલી સવારે હું કચ્છ પહોંચી ગયો હતો, રાધર 27મી લેટ રાત્રે. પણ ત્યાં જઈને જોયું, પછી અમે અંતરિયાળ વિસ્તારમાં ગયા. એક બન્ની કરીને કચ્છનો વિસ્તાર છે, બહુ અસર નહોતી થઈ ત્યાં ભૂકંપની, પણ સ્વાભાવિક છે જે નુકસાન હતું એ હતું. હવે બિચારા સાવ કોઈ ગરીબ ખેડૂતનું ખોરડું હતું. અમે ત્યાં ગયા તો હું જોઉં છું કે 3-4 બાળકો હતા, પરિવાર હતો પોતે.
અને બેન એટલો બધો આગ્રહ કરતા કે નહીં તમારે ચા પીને જવું પડશે. તો મેં કીધું બેન અમે એની માટે નથી અત્યારે, અમે એવી કોઈ મહેમાનગતિની અપેક્ષા સાથે અહીંયા નથી આવ્યા, પણ નહીં એમણે મને ચા પીવડાવી. હવે તમે વિચાર કરો, જેનું ખોરડું આટલું નુકસાન પામ્યું છે, હમ જેના ઘરમાં આટલા બાળકો છે, એની માટે દૂધ હતું કે નહીં મને નથી ખબર, પણ આવા સમયે કોઈ માણસ આપણને આવી રીતે ચા પીવડાવે, સાવ અજાણ્યા માણસને, જેને હું જિંદગીમાં એ બેનને પહેલી વાર મળેલો અને છેલ્લી વાર મળવાનો હતો. હમ એટલે આ જે એક માણસ તરીકેનું જે લાગણી છે, એ પત્રકારે પણ એ લાગણી સાચવવી જોઈએ સામેવાળા માણસની. હમ એટલે આ એક માણસાઈ છે જે પત્રકારત્વ મારા વ્યવસાયે મને શીખવી છે. વાહ એટલે આજની તારીખમાં પણ તમે કોઈની પણ સાથે વ્યવહાર કરો તો હું સતત વિચાર કરું કે મારાથી સામેવાળા માણસને આપણે ચલો કોઈનું સારું ન કરીએ કે સારું થાય નહીં આપણાથી, પણ એટલીસ્ટ એનું ખરાબ ન ઈચ્છીએ. આ કોઈનું ખરાબ ન ઈચ્છું પત્રકારત્વ જેવા વ્યવસાયમાં 40 વર્ષ ગાળીને પણ એ મને લાગે મારા માટે, અંગત જીવનની વાત કરું તો મારા માટે એક બહુ મોટી વાત છે કે હું પત્રકારત્વ પાસેથી, અમારા વ્યવસાય પાસેથી આ શીખ્યો છું કે આપણાથી કોઈનું સારું થાય કે ન થાય, આપણે કોઈનું બગાડીએ નહીં. વાહ અને કોઈના વિશે, કોઈના વિરુદ્ધ લખવું પડ્યું હોય તો એક એપિસોડ પૂરતી વાત અલગ છે કે એનું લખાઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ, પછી તમે આગળ વધી જાઓ. આપણે જીવન બંધિયાર નથી બનાવી દેવું. મેં પહેલેથી એવું રાખ્યું છે કે નદીના પાણીની જેમ આપણે વહેતા રહેવાનું છે. વાહ હિરેનભાઈ, તમે જે રીતે ચિત્રલેખાનું તંત્રીપદ સંભાળી રહ્યા છો, નેતૃત્વ કરી રહ્યા છો, એ માટે તમને અભિનંદન આપું છું. ફરીથી થેન્ક યુ. ચિત્રલેખાનું આ અમૃત પર્વનું વર્ષ છે, એ માટે તમારા સમગ્ર પરિવારને, એટલે કે ચિત્રલેખા પરિવારને અભિનંદન જી. અને શુભેચ્છાઓ પાઠવું છું. આવી રહેલા વર્ષો થેન્ક યુ. માટે આ જ રીતે ચિત્રલેખા ગુજરાતી વાંચન પીરસતું રહે એવી આશા રાખીને આજે સમય કાઢ્યો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. નમસ્તે અને ખૂબ આવજો. આભાર આરાધ્યાબેન. નમસ્તે, આવજો.